વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. દોસ્તો, આપણું આ પહેલું ચેપ્ટર ચાલી રહ્યું છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સંબંધ અને વિધેય. લગભગ આપણે એના એન્ડ ઉપર છીએ. એટલે પેલી કહેવત છે ને કે દરિયો તર્યા પણ ખાવું છે એમાં ડૂબી ગયા. એના જેવું ના થાય. ધ્યાન રાખજો કે આખા ચેપ્ટરમાં સરસ મજાની તૈયારી કરી હોય અને છેલ્લે કંટાળીને બધું ભોપાળું વાળી દો એવું ના થાય. ધ્યાન રાખજો, બરાબર. હવે છેલ્લા લેક્ચરમાં એક દાખલામાં થોડુંક સમજાવવાનું બાકી રહી ગયું હતું. દીપનો ફોન આવ્યો તેના આધારે કે આ દાખલામાં આપણે આને સમક્રમી છે એવું પણ સાબિત કર્યું. તો દાખલા નંબર છે કદાચ 11, સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 11. એમાં આને આપણે સમક્રમી પણ સાબિત કર્યો હતો અને જૂથના નિયમનું પણ પાલન થાય છે. પછી એકમ ઘટક તરીકે E1 E2 0 0 લાયા હતા. E1 E2 0 0 લાયા હતા. પણ ત્યાં એક નોંધ એ છે કે આપણો જે આ સંબંધ R છે એ n ક્રોસ n પર વ્યાખ્યાયિત છે અને 0 0 does not belongs to n ક્રોસ n. એનો મતલબ કે એકમ ઘટકનું અસ્તિત્વ નથી એટલું જરા અંદર એડ કરી દેજો. therefore એકમ ઘટકનું અસ્તિત્વ નથી. આટલી વસ્તુ 11મા દાખલામાં તમે એડ કરી દેજો. કારણ કે આપણને પ્રદેશ આપ્યો છે n ક્રોસ n અને 0 0 n ક્રોસ n માં આવે નહીં. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી દાખલા નંબર 2. ત્રીજો મેં ગઈકાલે કરી દીધો હતો, બીજા દાખલા બાકી રાખી દો કે ભાઈ f is mapping from w to w. w for whole number set. whole number એટલે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહીશું આપણે? તો w is equal to set of 0 1 2 3 up to dash dash dash. આને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું, જેને તમે n યુનિયન 0 થી પણ ઓળખી શકો. જેને તમે n યુનિયન 0 થી પણ ઓળખી શકો. એટલે પૂર્ણ સંખ્યાઓનો પણ ડોન્ટ સે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓ પણ આવે. આ છે પૂર્ણ સંખ્યાઓ, બરાબર છે. હવે આપણને એવું કીધું છે કે આ વિધેય એ વ્યસ્ત સંપન્ન છે તેમ સાબિત કરો અને તેનું વ્યસ્ત વિધેય પણ મેળવો. ફાઇન્ડ ઇન્વર્સ ઓફ f. વ્યસ્ત સંપન્ન છે. હવે વ્યસ્ત સંપન્ન બતાવવા માટે આ એક અને વ્યાપ્ત છે એવું બતાવવું પડે. એક અને વ્યાપ્ત બતાવો તો વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય. પછી જ આપણને તેનું પ્રતિવિધેય મળે. તો ચલો એક અને વ્યાપ્ત માટે આપણે પહેલા એક ની ચર્ચા કરીશું. આપણું વિધેય બે ભાગમાં વહેંચાયેલું છે, યુગ્મ અને અયુગ્મ. મારે જો x1 બરાબર x2 સાબિત કરવું હોય તો યા તો x1 અને x2 બંને અયુગ્મ હોય તો તેઓ ઇક્વલ થઈ શકે, યા તો બંને યુગ્મ હોય તો ઇક્વલ થઈ શકે. એમ આપણે આ દાખલો બે ભાગમાં વહેંચીશું. ચલો પહેલા અયુગ્મની વાત કરીએ. પ્રત્યેક x1 x2 belongs to w અને અયુગ્મ માટે મેં x1 અને x2 અયુગ્મ લઈ લીધા. હવે હું આ વિધેય એપ્લાય કરવા માંગુ છું. fx1 fx2 આપણે લઈ લઈશું અને x1 x2 સાબિત કરીશું. અને જો એવું સાબિત થઈ જાય આખા પ્રદેશ માટે, અત્યારે આખો પ્રદેશ નથી, ખાલી અયુગ્મ સંખ્યાઓની વાત છે, તો એવું આખા પ્રદેશ માટે જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે આપણે કહીશું એક વિધેય છે. ચલો અયુગ્મની વ્યાખ્યા શું કહે છે કે જો n અયુગ્મ હોય તો તમારે આ સંબંધ લ્યો. હવે n ની જગ્યાએ આપણી પાસે x1 છે, સો x1 - 1 is equal to x2 - 1 -1 -1 ચલ બસા. that implies x1 is equal to x2. તો અયુગ્મ ભાગ માટે તે 1 1 છે એવું સાબિત થાય છે. હવે યુગ્મ માટે પ્રત્યેક યુગ્મ x1 x2 belongs to w માટે ફરીથી fx1 is equal to fx2 લઈ લઈશું આપણે અને x1 is equal to x2 સાબિત કરવું છે. તો યુગ્મની વ્યાખ્યા છે n+1 એટલે અહીંયા આવશે x1 + 1 is equal to x2 + 1. બંને બાજુથી 1 1 ગયા, so x1 is equal to x2. આમ પ્રદેશના યુગ્મ યુગ્મ બધા જ પૂર્ણાંકોની વાત થઈ ગઈ. તો હવે વ્યાપક રીતે આપણે લખી શકીએ પ્રત્યેક x1 x2 belongs to w માટે, ચાહે તે પછી યુગ્મ હોય કે અયુગ્મ, બધું જ આવી ગયું. fx1
is equal to fx2 implies x1 is equal to x2 છે અને માટે f એક વિધેય છે। હવે વ્યાપ્ત વિધેય માટે મેં તમને શરૂઆતથી જ કીધું છે કે જો તમારી પાસે પ્રદેશ ગણ શાંત ગણ હોય ને તો વિસ્તાર સહપ્રદેશ સમાન બતાવી દેવાના, અથવા n કે z હોય તો એવા ચાન્સીસ છે, પણ જો વિસ્તાર ને પ્રદેશ અને સહપ્રદેશ r હોય તો તમે એવું બતાવી શકતા નથી। તો આપણે અહીંયા વિસ્તાર સહપ્રદેશ સમાન બતાવવા નીકળીએ તો જો પ્રદેશ 0 થી ચાલુ થાય છે એટલે મેં લીધું f0, ચલો f0 એટલે n બરાબર 0 લીધું, 0 એટલે યુગ્મ એટલે મારે આ પદ લેવાનું, સો 0 + 1 is equal to 1 જે સહપ્રદેશનો ઘટક છે। એના પછી f1, 1 એટલે અયુગ્મ એટલે આ લેવાનું, સો 1 - 1 equal to 0 જે પણ સહપ્રદેશનો ઘટક છે। પછી આપણે લઈશું f2 એટલે 2 + 1 is 3 અને એના પછી f4 is યુગ્મ માટે 2 + 1 3 બરાબર છે, મેં ભૂલ કરી દોસ્તો, f1 તો 1 અયુગ્મ 1 - 1 0 ઓકે, f2 2 યુગ્મ છે એટલે આ લઈશું તો 2 + 1 is equal to 3। હવે f3 રહી ગયું લેવાનું છે, 3 એટલે અયુગ્મ એટલે આ આવશે, સો 3 - 1 is equal to 2 જો 1 0 3 2 5 4 7 6 એ રીતે આવશે। f4 ચાર યુગ્મ છે બીજો ભાગ આવશે, 4 + 1 is 5 એના પછીનો ઘટક આવશે f5, 5 - 1 is 4 1 0 3 2 5 4 7 6 એનો મતલબ એવો થયો કે આનું જે વિસ્તાર ગણ છે rf 0 1 2 3 4 5 બધી સંખ્યા આવશે 0 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ, સો is equal to w। આમ વિસ્તાર ગણ એટલે જ સહપ્રદેશ ગણ છે અને માટે f વ્યાપ્ત વિધેય છે, માટે f વ્યાપ્ત વિધેય છે અને માટે f વ્યસ્ત સંપન્ન છે। હવે f વ્યસ્ત સંપન્ન છે તો તેનું પ્રતિવિધેય શું મળે? હવે પ્રતિવિધેય લાવવા માટે આપણે એને બે ભાગમાં લઈશું। જો fn is equal to n - 1 n અયુગ્મ, સરળતા ખાતર આપણે આમ લખી શકીએ, સો n is equal to f inverse n - 1 n અયુગ્મ। અહીંયા n બનાવવા માટે બે બાજુએ 1 ઉમેરો, સો n + 1 is f inverse n n અયુગ્મ। પહેલો ભાગ આવી ગયો। બીજા ભાગ માટે તથા fn is equal to n + 1 n યુગ્મ, f ને સામે લઈ જાઓ, સો n is equal to f inverse n + 1 n યુગ્મ, બંને બાજુએથી 1 બાદ કરો, f inverse n - 1 n યુગ્મ। આમ બંને ભાગ તમને મળી ગયા। તો હવે પ્રતિવિધેય ક્યાંથી ક્યાંનું મળે? સહપ્રદેશથી પ્રદેશનું, માટે f inverse from w to w and f inverse n is equal to અયુગ્મ માટે આવશે n + 1 n યુગ્મ અને યુગ્મ માટે આવશે f અહીંયા n આવશે, f inverse n is n - 1 n યુગ્મ। આમ તમે જોઈ શકો છો કે એક વ્યાપ્ત પ્રતિવિધેય મળશે ને પ્રતિવિધેય। આ દાખલો તમારો લગભગ 3 માર્કમાં પૂછી શકાય। આખી લખવાની પદ્ધતિ યાદ રાખજો। આખો સંબંધ અદલ બદલ થઈ ગયો, જે યુગ્મનો સંબંધ હતો એ અયુગ્મ માટે બન્યો અને જે અયુગ્મનો સંબંધ હતો એ યુગ્મ માટે, પણ વિધેય એક અને વ્યાપ્ત છે, આ તેનો પ્રતિવિધેય છે। શું લખીએ? દાખલા નંબર 4
વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બહુ જ મહત્વનો દાખલો છે ભાઈ. આપણું સ્વાધ્યાય પ્રકીર્ણ ચાલી રહ્યું છે તો દાખલાઓ બી બધા એવા જ આવવાના. આ દાખલામાં f from r to જે સહપ્રદેશ આપ્યો છે ને એને તમે બીજી રીતે આમ પણ લખી શકો. તમને બીજી કોઈ બુકમાં એ વસ્તુ આમ પણ જોવા મળી શકે છે. f from r to open interval -1 to 1. આનું અર્થઘટન એ થાય છે. તો આપણને એવું કીધું છે કે is 1 and on to function એવું આપણે પ્રૂવ કરવું છે. તે એકિક અને વ્યાપ્ત વિધેય છે. એકિક ની આપણી એની જૂની જાણીતી અને લોકલાડીની કે fx1 is fx2 લઈ લેવાનું અને x1 is equal to x2 આપણે સાબિત કરવાનું છે. પણ યાદ રાખો માનાંકના કારણે દરેક કેસમાં તમારે બે વિકલ્પની ચર્ચા કરવી પડશે. માનાંકની વ્યાખ્યા શું કહે છે આપણે સ્પેશિયલી મેં તમને સમજાવ્યું હતું કે mod x is equal to x when x is non negative and is minus x when x is negative. દરેક ભાગ તમારે બે વિકલ્પની ચર્ચા કરવી જ પડશે અને માટે જ આ દાખલાની અદા કંઈક જુદી છે. તો આપણે આ દાખલો અલગ રીતે ચાલુ કરીએ. બે કેસમાં પહેલું જો પ્રત્યેક x1 x2 is greater than or equal to 0 માટે એટલે કે અનઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે. હવે આ કેસમાં આપણે mod x ના સ્થાને x ટીકાઈશું. fx1 is equal to fx2 આપણે લઈ લઈએ છીએ અને x1 is equal to x2 સાબિત કરીશું. માટે fx1 is fx2 implies what is the definition of function. વિધેય શું કહે છે ભાઈ તેના ખૂણામાં જે હોય તેના છેદમાં 1 ઉમેરીને પાછું ટીકાઓ is equal to x2 upon mod 1 plus mod x2. but whenever x1 and x2 are non negative જ્યાં સુધી તેઓ ધન એટલે કે અનઋણ પૂર્ણાંક છે ત્યાં સુધી mod x1 બરાબર x1 અને mod x2 બરાબર x2 એ માનાંકની વ્યાખ્યા પ્રમાણે થશે. so x1 upon 1 plus x1 is x2 upon 1 plus x2. ચોકડી ગુણાકાર કરી અને તમે જાતે આટલું સાદુરૂપ આપી શકો છો અને આવશે જ ખાતરીપૂર્વક આવશે જ. આમાં બી દમ નથી. બરાબર. તો પહેલા ભાગમાં સાબિત થઈ ગયું કે fx1 is fx2 લીધું અને x1 is equal to x2 આપણને મળી ગયું છે. ત્યાર પછી ઋણ પૂર્ણાંક માટે તથા પ્રત્યેક x1 x2 is less than 0 માટે. પણ જ્યારે આ કેસ છે ત્યારે mod x ની જગ્યાએ આપણે -x લેવાનું છે. એ વાત ભેજામાં રાખજો. તો fx1 is fx2 આપણે લઈ લઈએ છીએ અને x1 is equal to x2 સાબિત કરીશું. fx1 is fx2 implies what is fx1 x1 upon 1 plus mod x1 is x2 upon 1 plus mod x2. that implies but x1 and x2 are negative numbers, so x1 upon 1 minus x1 is x2 upon 1 minus x2. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફરીથી ચોકડીમાં ગુણાકાર કરી અને તમે સાદુરૂપ આપશો તો x1 x2 આવશે જ. જલસા કરો. આ તમારે લાવવાનું છે. એનો મતલબ એવો થયો કે ચાહે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય યા ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પ્રત્યેક x1 x2 belongs to r ચાહે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક કે 0 માટે fx1 is fx2 implies x1 is x2 અને માટે f એક વિધેય છે. ધ્યાન રાખજો મિત્રો. fx1 is fx2 implies x1 is x2 એક વિધેય છે. હવે થોડી હવાકાળ એવો ભાગ આવે છે. ધ્યાન રાખજો. વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય માટે આપણે શું કહેવા માંગીએ છીએ? બે રીતે થાય. સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન બતાવી દો તો ચાલે. પણ હમણાં જ મેં કીધું આગળના દાખલામાં
કે જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ શાંત ગણો હોય અથવા n એ બહુ તો z હોય ત્યાં સુધી આની ચાલે, પણ જ્યારે અનંત ગણો આવે ને ત્યારે હવા નીકળી જાય. ત્યારે અહીંયા આપણે પહેલી જ રીત બતાવવી પડે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે પ્રદેશમાં ઘટક મળે છે કે જેથી fx y થાય. હવે ધીરે ધીરે આપણે આમ સમજીએ કે ભાઈ હું fx ના સ્થાને y લઉં છું, fx ના સ્થાને y લઉં છું તો મને શું પરિસ્થિતિ મળે? અહીંયાથી બે કેસ તો લેવાના છે કે x અનઋણ છે અને x ઋણ છે. તો જો x greater than or equal to 0 તો fx is equal to x upon 1 plus mod x. fx equal to y લેતા fx equal to y લેતા સરળતા ખાતર મેં આવું લીધું. આટલી વાર બેજામાં ઉતરી. હવે જુઓ મેં x અનઋણ લીધો છે તો એને સંગત મને y આમાં કેવો મળશે એ ખબર નથી, તો એની ચર્ચા કરવા આપણે નીકળ્યા છે. હવે અહીંયાથી વ્યાપ્ત વિધેયમાં તમને યાદ હોય તો આપણે અત્યાર સુધી આ જ કર્યું છે કે x ના બદલે સોરી y ના બદલે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. અહીંયા આપણે એવું કહીશું કે પ્રત્યેક x માટે y મળે છે, પછી x ને સૂત્રનો કરતા બનાવ્યા પછી આમ કરીશું પ્રત્યેક y માટે x મળે છે, આ જ કરતા આવીએ છીએ આપણે. તો હવે અહીંયાથી મારે x ને સૂત્રનો કરતા બનાવવો છે તો હું આ 1 + x ને સામે ગુણો y + xy = x અને સામે લઈ જાઓ. સો y = x - xy, એમાંથી x કોમન લો. સો 1 - y, x ને સૂત્રનો કરતા બનાવો તો આ ત્યારે જ શક્ય બનશે ભાઈ x આપણો ધન થવો જોઈએ. y ની કઈ કિંમત માટે x ધન થશે વિચારો. જો y નું મૂલ્ય 1 લઈશ ને તો ગયા કામથી, y નું મૂલ્ય 1 થી મોટું લઈશ ને તો ઋણ થઈ જશે. એટલે આપણો y કમ્પલસરી અહીંયા જ હોવો જોઈએ. જો y નું મૂલ્ય ઋણ અને -1 અને 0 ની વચ્ચે તમે લેશો ને તો આ તમને હંમેશા ધન જ મળશે. ચેક કરવું હોય તો કરી લો. y નું મૂલ્ય ઋણ અને આની વચ્ચે લેશો, સોરી 1 મિનિટ, તો ઋણ થશે 0 અને 1 ની વચ્ચે. y નું મૂલ્ય તમે 0 અને 1 ની વચ્ચે લેશો તો ધન અપોન 1 માંથી એક થી નાની સંખ્યા બાદ કરો તો એ ધન જ થશે. ચેક કરી લો ગમે તેટલી કિંમતો માટે. અને y ની કિંમત તમે આમાં લેશો તો x ધન મળશે મળશે ને મળશે. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક y belongs to open interval 0 1 માટે x equal to y upon 1 minus y મળે છે કે જેથી fx equal to, હવે ખરેખર આવું છે પણ x તો ધન છે આપણો એટલે આમ લખાય. હવે x ની જગ્યાએ તમે આ ટીકાવશો ને એટલે y થઈ જશે. જલસા કરો, આવશે 1000%. આ કયા ભાગ માટે થયું ભાઈ? આખા સહપ્રદેશ માટે નહીં, ફોર 0 to 1. વોટ અબાઉટ ઋણ સંખ્યા? ઋણ સંખ્યાનું શું? હવે અહીંયા એક બીજી વસ્તુ આપણે કન્સિડર કરીએ. હું આને ક્લોઝ 0 to 1 લઉં છું તો જ x નું મૂલ્ય 0 થઈ શકે. when y is 0, 0 upon 1 minus 0 is 0. તો અહીંયા ક્લોઝ 0 to 1 લીધું એટલે હવે બીજા ભાગમાં મારે 0 કન્સિડર કરવાનો નથી. ધ્યાન રાખજો. હવે બીજો કેસ, જો x less than 0 તો આ વ્યાખ્યા લાગશે mod x equal to -1. તો fx is equal to x upon 1 plus mod x. fx equal to y લેતા y equal to x upon 1 minus x because x is negative. So mod x is equal to -x whenever x is negative, right? So હવે અહીંયાથી તમારે x ને સૂત્રનો કરતા બનાવવો છે. So y minus xy is equal to x અને સામે લઈ જાઓ. Therefore y is equal to x plus xy. Therefore y is equal to x common 1 plus y and therefore x is equal to y upon 1 plus y. ભાઈ મારે x નેગેટિવ બનાવવો છે. હવે x ને નેગેટિવ બનાવવો છે
તો મારે y કેવો લેવો પડે કે જેથી નેગેટિવ થાય? ઓબ્વિયસ આપણે આ જ લેવું પડે. જોયું, કારણ કે આની બહાર તો જઈ શકતા નથી, સહપ્રદેશ તો આ છે. એનો મતલબ કે જો y નું મૂલ્ય તમે -1 0 માંથી લેશો તો તમને આ મળશે. આમ પ્રત્યેક y belongs to open interval 0 -1 0 માટે x is equal to y upon 1 plus y મળે છે કે જેથી fx is x upon 1 plus mod x is x upon 1 minus x. હવે આ ટીકાવશો ને એટલે y થઈ જશે. આમ બધું ભેગું કરી દઈએ. પ્રત્યેક y belongs to -1 1 માટે x belongs to r મળે છે કે જેથી fx equal to y થાય. therefore f વ્યાપ્ત વિધેય છે. આમ f એકક પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તમને 4 માર્કમાં પૂછી શકાય, બોર્ડની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ધ્યાન રાખજો. ઇવન તો એમસીક્યુ માં બી મૂકે તો તમારે યાદ રાખી લેવાનું છે કે આ વિધેય એકક અને વ્યાપ્ત છે. બોલો, ક્લિયર પોઈન્ટ? ડન. ક્વેશ્ચન નંબર 5 આટલું લખીએ. ક્વેશ્ચન નંબર 5 માં આપણને એવું કીધું છે f from r to r fx equal to x cube એકક છે તેમ બતાવો. પણ હું તમને કીધું કે આ દાખલો પ્રતિવિધેયમાં પણ પૂછી શકાય કે fx equal to x cube માટે જો પ્રતિવિધેય શક્ય હોય તો મેળવો. હવે પ્રતિવિધેય શક્ય હોય તો મેળવવા માટે તમારે વ્યાપ્તની પણ ચર્ચા કરવી પડે. તો આ દાખલાની બહુ મોટી અદા એ છે કે જો r થી r હોય ને તો યાદ રાખજો x³ એકક અને વ્યાપ્ત છે. મેં શરૂઆતમાં તમને કીધું કે સુરેખ વિધેયની જેટલી વાત કરીએ ને એ બધી એકી ઘાતને લાગે. 1 ઘાત 3 ઘાત 5 ઘાત 7 ઘાત બધાને લાગે. અને વર્ગની જે વાત કરી ને એ બધી બી એકી ઘાતને લાગે. તો એકી ઘાત છે. આથી એકક અને વ્યાપ પણ થશે અને તેને પ્રતિવિધેય પણ મળશે. ધ્યાન રાખજો. આપણે અહીંયા આખો દાખલો કરીશું એકક, વ્યાપ અને પ્રતિવિધેય ત્રણની આપણે ચર્ચા કરીશું. બરાબર? ચલો એકક માટે પ્રત્યેક x1 x2 belongs to r માટે fx1 is fx2 implies what is definition? x1 cube is x2 cube. હવે ઘણા લોકો અહીંયા મોટું સાદુરૂપ આપે છે. આ x2 ક્યુબ ને ડાબી બાજુમાં લઈ જઈ ઘનના અવયવો પાડે, પાછો એક બીજ સંકર લાવે જે સ્વીકાર્ય નથી, અને પછી x1 બરાબર કંઈ જ જરૂર નથી. ભાઈ તમારી પાસે બે સંખ્યાઓ સમાન હોય ને તો તેના ઘનમૂળ સમાન જ મળે. જેટલા અખતરા કરવા હોય, જેટલી ચકાસણી કરવી હોય, જેટલા વિકલ્પો લેવા હોય તમે લઈ શકો છો કે બે સંખ્યા સમાન તો તેમના ઘનમૂળ પણ સમાન થાય. કારણ કે એમાં પ્લસ ઓર માઈનસ નો અવકાશ જ નથી. એટલે આપણે ડાયરેક્ટ અહીંયાથી લખી શકીએ છીએ સો x1 is equal to x2 કારણ કે મેં બંને બાજુએ ઘનમૂળ લીધું. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક r માટે fx1 is fx2 implies x1 is x2 થાય છે અને માટે f એકક વિધેય છે. પતી ગયું. કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. આ સ્વીકાર્ય છે, આ સનાતન સત્ય છે કે કોઈ પણ તમે બીજો 8 નું ઘનમૂળ 2 જ થાય, -8 નું ઘનમૂળ -2 જ થાય. મતલબ ઘનમૂળ અનન્ય છે. બધા જ એકી મૂળ અનન્ય છે. બેકી મૂળમાં પ્લસ ઓર માઈનસ પણ આવી શકે અને અવ્યાખ્યાયિત પણ આવી શકે કારણ કે કાલ્પનિક બીજો એવું બની શકે. સો એકી મૂળમાં બધા હંમેશા અનન્ય જ મળે. એટલે અહીંયા એ ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. આપણું કામ અહીંયા પૂરું. હવે મારે વ્યાપ્ત વિધેયની ચર્ચા કરવી છે. વ્યાપ્ત વિધેય માટે મેં કીધું હતું કે ભાઈ r થી r છે એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન બતાવો જટિલ છે. તો અહીંયા સહપ્રદેશના બધા જ ઘટક માટે પ્રદેશમાં ઘટક મળે છે એવું બતાવું છે. હવે પ્રદેશમાંથી સહપ્રદેશમાં જાવ તો ઘન થાય છે. તો સહપ્રદેશમાંથી પ્રદેશમાં આવો તો શું થવાનું? ઓબ્વિયસ ઘનમૂળ થવાનું. રાઈટ? ચલો ત્યાંથી ચાલુ કરીએ.
પ્રત્યેક સરળતા ખાતર અહીં fx is equal to x cube implies y is equal to x cube કારણ લખી નાખો fx is equal to બરાબર સમજો x ક્યાંથી પસંદ કરવાના પ્રદેશમાંથી fx એટલે કે x cube નું મૂલ્ય મળવાનું સહપ્રદેશમાં ઊંધું fx x પસંદ કરવાના પ્રદેશમાંથી fx મળવાનો સહપ્રદેશમાં fx સહપ્રદેશમાં મળવાનો એટલે y સહપ્રદેશમાં મળવાનો તો હવે ફરીથી x પસંદ કરવાના પ્રદેશમાંથી y મળવાનો સહપ્રદેશમાં હવે ઊંધો સંબંધ બનાવવાનો છે એટલે કે અહીંયા x લઈએ ને y મળે છે ને તો ઊંધું y લઈએ ને x મળે તો y સહપ્રદેશમાં હશે એને અનુરૂપ x પ્રદેશમાં લાવવાનો તો હું પ્રતિક્રિયા કરું છું ઘનની પ્રતિક્રિયા છે ઘનમૂળ અને તે શક્ય છે હવે તમે વિચારો કે હું x ને સૂત્રનો કરતા બનાવું સો x y raised to 1/3 હવે તમે y ક્યાંથી લેવાના એને સંગત પ્રદેશમાં x મળ્યા કરવાનો y ક્યાંથી લેવાના સહપ્રદેશમાંથી એને સંગત x મળ્યા કરવાનો ભાઈ આ જ કારણોસર આ ચેપ્ટર પહેલા નથી ચલાવતા આ જ ગરબડિયું છે અહીંયા તમને ઈઝી લાગશે લખવા બેસો ત્યારે થશે કે ભાઈ મેં fx y ધાર્યું x આપણે પસંદ કરીએ 4 માંથી fx y માં મળે છે fx ના સ્થાને fx સહપ્રદેશમાં મળે છે fx ના સ્થાને y ધાર્યું x પસંદ કરું છું પ્રદેશમાંથી y મળે છે સહપ્રદેશમાં y સહપ્રદેશ પ્રદેશ સહપ્રદેશ પ્રદેશ હવે સહપ્રદેશમાંથી y પસંદ કરીશું પ્રદેશમાં x મળશે તો આટલું જ લખવાનું છે આમ પ્રત્યેક y belongs to R CDF માટે x equal to y raised to 1/3 belongs to R df એટલે કે પ્રદેશ મળે છે કે જેથી fx what is definition of f x cube but x is y raised to 1/3 અને એનો ઘન તો છે જ તમને એવું લાગશે કે થાય છે એ વેદ લખ્યું સાહેબ પણ એ વેદ લખવાનું છે એવું થાય છે એટલે તો લખવાનું છે બધા કેસમાં તમે આવું નહીં કરી શકો and therefore f વ્યાપ્ત વિધેય છે હવે એક એક પણ છે વ્યાપ્ત પણ છે પ્રતીક તો મિલેગા માટે f ઇનવર્સ મળે f ઇનવર્સ ક્યાંથી ક્યાંનું મળશે સહપ્રદેશથી પ્રદેશનું તથા f ઇનવર્સ ફ્રોમ r to r and f ઇનવર્સ x જો ડાયરેક્ટ સમજ્યા હોય તો ડાયરેક્ટ કહી દો ઘન એક ક્રિયા છે તો ઘનમૂળ એ પ્રતિક્રિયા છે તમે અહીંયા અને આ જે વ્યાપ્તની વ્યાખ્યા છે ને એ એક્ચ્યુઅલી પ્રતિ માટેનો જ રસ્તો છે સો આ થઈ ગયું તેનું પ્રતિવિધેય બોલો આટલી વસ્તુ ક્લિયર તો આ દાખલો ખાસ યાદ રાખજો 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછી શકાયો છે પણ આમાં લફડું ક્યાં થાય જો આમાં લફડું ત્યાં થાય અહીંયા તમને n થી n આપે ને તો એક એક થશે વ્યાપ્ત નહીં થાય प्रतिविधि बात रहती नहीं z टू z આપે ને एक एक होगा व्याप्त नहीं होगा प्रतिविधेय ना મળે સો આ દાખલામાં આ બધા દાખલામાં છે હું આ તમારું ફોકસ હંમેશા અહીંયા જ હોય x ક્યુબ જોઈ ધડાધડ દાખલો કરવા માંડ્યા મેં z ટુ z આપ્યું તમે એક એક પણ સાબિત કર્યું વ્યાપ પણ સાબિત કર્યું પ્રતિ પણ લઈ ગયા ધ્યાન રાખજો ભાઈઓ r થી r છે તો જ प्रतिविधेय મળશે અન્યથા નહીં મળે કેટલા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો મેં એને સોલ્યુશન આપ્યું છે n થી n કે z થી z માં प्रतिविधेय ના મળે ખાલી એક એક થાય व्याप्त पण ना થાય પણ z टू z r થી r માં एक एक भी होगा व्याप्त भी होगा प्रति भी मिलेगा क्लियर पॉइंट चलो नवा क्वेश्चन पर जाइए क्वेश्चन नंबर 6 એવું ઉદાહરણ આપો કે જેમાં f અને g ના એવા ઉદાહરણ આપો કે જેમાં g સર્કલ f એક એક હોય પણ g એક એક ના હોય એના માટે f ક્યાંથી ક્યાંનું વિધેય લેવાનું છે
F from n to n, G from Z to Z, G સર્કલ F એક એક છે, એક એક થાય અને G એક એક ન થાય. એવા ઉદાહરણ. હવે એમણે હિન્ટ આપી છે. એક્ચ્યુઅલી એ તમારા બસની વાત નથી, એટલે એમણે વચગાળાનો રસ્તો આપી દીધો છે. fx x અને gx mod x લેતા આવું બનશે. fx x અને એ એમણે રસ્તો આ તમારા કામની વાત. ભાઈ જે કરેલું હોય છે એ જ મુશ્કેલ છે, તો તમને દાખલા બનાવો કેથી બનાવો, અને એ પાછા એક એક અને વ્યાપ્ત રાખો. પછી સાદું વિધેય બનાવવાનું હોય તો તમે લખી શકો કે f from n to n fx બરાબર x2 + 2 f from ફલાણું ટુ ઠીકણું, એવું બધું કરી શકો. ભાઈ આ તો રંગીન વિધેય છે, તમારા બસની વાત નથી. સો ધ્યાન રાખો, જે હિન્ટ આપી છે એ જ પકડી રાખજો. એક્ઝામમાં તમને દાખલા બનાવવાનું કહેવામાં આવશે નહીં, ચિંતા કરશો નહીં. હવે આપણે એટલું જ બતાવવું છે કે G સર્કલ F એક એક છે પણ G એક એક નથી, બરાબર. તો પહેલા હું G સર્કલ F એક એક કરું છું. ભાઈ G સર્કલ F ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? F ના પ્રદેશથી G ના સહપ્રદેશ સુધીનું, આ ખબર હોવી જોઈએ. F ના પ્રદેશથી G ના સહપ્રદેશ સુધીનું તથા G સર્કલ Fx ઇક્વલ ટુ G, આ F અને G નું સંયોજન છે. પહેલા F ની ક્રિયા આવશે Fx, but Fx is x. Fx is x ને તમને યાદ હોય તો આપણે તદેવ વિધેય કહીએ છીએ. Fx is x એટલે તદેવ વિધેય થયું, યાદ રાખજો. હવે gx ની વ્યાખ્યા કહે છે mod x. સાહેબ mod x ક્યાં એક એક છે? mod x એક એક હોઈ શકે ભાઈ. ક્યારે? મેં તમને લખાયું છે કે બેકી ઘાત વાળો વિધેય અથવા માનાંક વાળા વિધેયમાં fnz f from n to z. હા, ઓકે. સો મેં તમને એ લખાયું છે કે જ્યારે બેકી ઘાત અથવા માનાંક હોય પણ પ્રદેશમાં એકલી ધન સંખ્યાઓ હોય અથવા એકલી ઋણ સંખ્યાઓ હોય તો તે એક એક જ બને. તો અહીંયા પ્રદેશમાં ખાલી ધન સંખ્યાઓ છે. હવે તમે અહીંયાથી ધન સંખ્યાઓ પસંદ કરશો તો ઋણ સંખ્યા મળવાનો કોઈ અવકાશ નથી દોસ્તો. એટલે f અહીંયા G સર્કલ F એક એક થશે. therefore G સર્કલ F એક એક વિધેય છે. અથવા તમે આપણા સૂત્રથી સાબિત કરો, નો ઇશ્યુ, તમને બી મજા આવશે. પ્રત્યેક x1 x2 belongs to n ના પ્રદેશ માટે મેં G સર્કલ Fx1 ઇક્વલ ટુ G સર્કલ Fx2 લઈ લીધું. હવે મારે x1 is x2 સાબિત કરવું છે. G સર્કલ Fx1 ની વ્યાખ્યા થશે mod x1 is mod x2. પણ આ બંને તો ધનિયા છે, ધનિયાના માનાંકની શું જરૂર ભાઈઓ? x1 is x2 and therefore G સર્કલ F એક એક છે. હવે G એક એક નથી એવું બતાવું છે. વળી G from देखो ક્યાંથી ક્યાં આપ્યું છે? Z to Z and Gx is mod x. પતી ગઈ વાત. જો એના પ્રદેશમાં ધન સંખ્યાઓ પણ છે, ઋણ સંખ્યાઓ પણ છે. બહુ બબાલમાં ઉતરવાની જરૂર નથી. G-1 is mod -1 is 1. G1 is mod 1 is 1. આમ -1 is not equal to 1. પ્રદેશના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશમાં સમાન ઘટકો છે, માટે G એક એક નથી. G એક એક નથી. આમ G સર્કલ F એક એક છે પરંતુ G વિધેય એક એક નથી. ક્લિયર પોઈન્ટ. એના પછી સાતમો દાખલો પણ એવો છે. સાતમો દાખલો લખી લો. સમયના અભાવે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. ભાઈ કેટલાક મિત્રોએ કાલે એક્ઝામ આપી, પેપર્સ મોકલ્યા છે,
ઘણા બધા મિત્રોના હજી પેપર્સ આવ્યા નથી. આજે સાંજે હું એમના પેરેન્ટ્સ જોડે વાત કરવાનો છું. જો એક્ઝામ આપના આપ્યું તો આજે આપી દો, આજે તાજે મને પેપર મોકલાવો. જેમના પેપર્સ નથી આવેલા એ બધાના ઘરે આજે હું ફોન કરવાનો છું, યાદ રાખજો. સો આવતા લેક્ચરમાં આગળ જઈશું આવતીકાલે. આજ સંમતિ. ઓકે, સી યુ, ટાટા.